પોલીસ સ્ટેશનમાં ગઈકાલે અમારી પાસે એક હ્યુમન સોર્સિસથી ઇન્ફોર્મેશન હતી અને જેમાં આમિર ઉર્ફે અમુ સન ઓફ ગયા શેખ, જેની ઉંમર 30 વર્ષ છે અને જેઓ રજાનગર ઝુંપડપટ્ટી ભાટીના સલામતપુરામાં રહે છે. મૂળ એ લોકો જલગાંવ, જિલ્લો બુલડાણા અને મહારાષ્ટ્રના છે. એ લોકો પોતે 4 ભાઈઓ છે. એમાં 2 ભાઈઓ જે નાના છે એ આ રીતે એમડી ડ્રગ્સ અને ચરસનું એ પ્રકારે સેવન કરતા હતા. એ પ્રકારની અમારી પાસે બાતમી હકીકત હતી, જેના ઉપર વોચ ગોઠવી અને ગઈકાલે અમને સફળતા મળી અને અમે આશરે 16 ગ્રામ જેટલો એમડી ડ્રગ્સનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી પણ અમે એરેસ્ટ કરેલ છે. એને માટે થઈને એ જ્યાંથી લાવતા હતા એ લીંબાયતમાં અને અલગ અલગ વિસ્તારમાંથી 2 માણસો છે જેની પાસેથી એ લાવે છે. એની પણ તપાસ ચાલુ છે. અત્યારે કાલે જે કેસ થયો એના આધારે આગળના જે માણસ એની પાસેથી લાવતો હતો મુદ્દામાલ, એ અત્યારે જગ્યા છોડી જતો રહ્યો છે. પણ અમારી એમાં ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. અમારી ટીમ પણ કાર્યરત છે અને અમે શોર્ટ ટાઈમમાં એને અટક કરી લઈશું. આશરે 2 લાખનો મુદ્દામાલ જેવો અમે એની પાસેથી કબજે કર્યો છે. આરોપી વિરુદ્ધ કોઈ ગુનાહિત ઇતિહાસ? હા, જે આરોપી છે એ 2015માં કડોદરામાં મર્ડરનો ગુનામાં સંડોવાયેલો હતો. એ 7 વર્ષ સુધી જેલ કાપીને આવેલો છે અને એ પછી ચરસ અને જંગલી ડ્રગ્સની લત લાગી ગઈ હતી અને પોતે ત્યાં નાનો મોટો વેપાર પણ કરતો હતો અને બાદની હકીકતના આધારે અમે આ કેસ કર્યો છે. આરોપી પોતે સેવન પણ કરતો હતો અને વેચતો પણ હતો.